NTV टाइम, जनता की बात जनता के साथ। देश भर में 80वें स्वतंत्रता दिवस का पर्व उत्साह और देशभक्ति के साथ मनाया जा रहा है। इसी क्रम में अहमदाबाद के वासड़ा क्षेत्र स्थित स्पर्श एराइज सोसाइटी भी देशभक्ति के रंग में रंगी नजर आई। सोसाइटी के सदस्यों ने राष्ट्रीय पर्व को आन बान और शान के साथ मनाया। इस दौरान ध्वजारोहण के साथ वृक्षारोपण कर पर्यावरण संरक्षण का भी संदेश दिया गया। स्वतंत्रता दिवस के अवसर पर स्पर्श एराइज सोसाइटी परिसर में भव्य ध्वजारोहण कार्यक्रम का आयोजन किया गया। जैसे ही तिरंगा शान से लहराया, पूरा परिसर देशभक्ति के नारों और राष्ट्रगान से गूंज उठा। कार्यक्रम में सोसाइटी के सदस्य, बच्चे और परिवारीजन बड़ी संख्या में शामिल हुए। सभी ने राष्ट्र ध्वज को सलामी देकर देश के स्वतंत्रता सेनानियों के बलिदान को याद किया और राष्ट्र के प्रति अपनी प्रतिबद्धता व्यक्त की। स्वतंत्रता दिवस की इस खुशी को सिर्फ ध्वजारोहण तक सीमित नहीं रखा गया। सोसाइटी के सदस्यों ने वृक्षारोपण कर पर्यावरण संरक्षण का महत्वपूर्ण संदेश भी दिया। हरियाली बढ़ाने और आने वाली पीढ़ियों को स्वच्छ एवं स्वस्थ वातावरण देने के संकल्प के साथ परिसर में पौधे लगाए गए। देश की आजादी के साथ पर्यावरण संरक्षण का संदेश देती स्पर्श एराइज सोसाइटी की ये पहल सभी के लिए प्रेरणादायक बनी। तिरंगे को सलामी, देशभक्ति के नारों और वृक्षारोपण के साथ 80वें स्वतंत्रता दिवस का पर्व उत्साह, उमंग और गौरव के साथ मनाया गया। पूरे कार्यक्रम के दौरान देश प्रथम और पर्यावरण संरक्षण का संदेश प्रमुखता से दिया गया। एनटीवी टाइम अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। પર સેરેસના સભ્યોને સ્વતંત્ર પર્વ નિમિત્તે શુભકામના પાઠવીએ છીએ। અમારા વાસણા વોર્ડના કાઉન્સિલરો ચારે ચાર સાથે આવ્યા છે। આપણાને આઝાદી એમને નથી મળી, આઝાદી મળી છે। આપણે એ પર્વને સર્વ બધા સાથે ઉજવીએ છીએ અને આપણે આ પર્વ અખંડ ભારત માટે મહેનત કરવાની છે। અત્યારે આપણો ભારત દેશ ખંડિત છે, અખંડ ભારત માટે આપણે મહેનત કરવી છે। 2050 સુધીની અંદર આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અખંડ ભારત માટે પ્રયત્ન કરી રહ્યા છે અને અખંડ ભારત બનશે એવો 100% બધા પ્રજાનો અને આપણા વીર જે થઈ ગયા શહીદવીર એમનો પણ આપણે એમને ભૂલાય નહીં ને એમને સાથે આપણે મળીને અખંડ ભારત બનાવવા માટે પ્રયત્ન કરશું। મારું નામ સવરીન કાયસ છે। સ્પર્શ એરાઇઝ વાસણા કોમિટીઓની સામે જે ફ્લેટ છે એનું ચેરમેન છું। ભાવેશભાઈ પટેલ એમના સેક્રેટરી છે અને ટ્રેઝરર છે હર્ષિલભાઈ શાહ। આપણે 80મા સ્વતંત્ર પર્વ નિમિત્તે આપણે અહીંયા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં વૃક્ષારોપણ, બાળકોની વેશભૂષા અને લેડીઝો માટે સંગીત ખુરશી ને બધું આયોજન કરેલો છે। પ્લસ મ્યુનિસિપાલિટી કોર્પોરેટરને બોલાવીને આપણે ધ્વજવંદન કરાયું છે અને જુદી જુદી પ્રવૃત્તિઓ રાખી છે। નાસ્તો કાર્યક્રમ બધું સ્પર્શ એરાઇઝમાં રાખ્યું છે અને રમત ગમતના છોકરાઓ માટે વિવિધ રમત સાધનો પ્લસ વિવિધ રમતો રાખીને પ્રાઇઝીસ બી રાખી છે, જેથી એને પ્રાઇઝ આપી શકીએ। અને સ્પર્શ એરાઇઝમાં આવી રીતે મેમ્બર્સ હળી મળીને રહે છે। અમારે દરેક તહેવાર અમે આવી રીતે સાથે ઉજવીએ છીએ અને આ વૃક્ષારોપણ અમે કોર્પોરેટર દ્વારા અને નાના બાળકો દ્વારા કરવામાં આવ્યું છે। આશરે 50 વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે। મારું નામ હર્ષિલ શાહ, હું સ્પર્શ એરાઇઝ વાસણા અમદાવાદ ખાતે રહેવાસી। અમારા ચેરમેન શ્રી સૌરીનભાઈ કાયસ્થ તથા સેક્રેટરી શ્રી ભાવેશભાઈ પટેલ તથા અમારા અમે સૌ સભ્ય કમિટી મેમ્બર્સ જેમનો પૂરો સાથ અને સહકારથી આજે 80મો સ્વતંત્ર દિવસ અમે બધાએ સાથે મળીને ઉજવ્યો, જેમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ, ધ્વજવંદન અને વંદે માતરમનું ગીત બધું અહીંયા અમે આજે આયોજન કરેલું હતું, જેમાં કોર્પોરેટર શ્રી તથા તેમના જે પણ મહામંત્રી સભ્યો બધા આજે હાજર રહ્યા અમારી સાથે। એમને ધ્વજવંદન કાર્યક્રમ કર્યો, અમારી સાથે ધ્વજ ફરકાવ્યો અને બધા છોકરાઓ માટે, નાના છોકરાઓ માટે રમતગમતનું આયોજન કરેલ છે તથા વડીલો માટે અને બધા માટે આજે નાસ્તાનો પણ કાર્યક્રમ અહીંયા કરેલ છે। અહીંયા અમે બધા સૌ સાથે મળીને હળી મળીને રહીએ છીએ, જેથી